નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા લોકો જાણતા હશો કે ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જે ગરીબોના ભગવાન તરીકે જાણીતા છે, અત્યારે માનવામાં આવે તો શું ખરેખર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે? અત્યારે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજનીતિમાં જે ખજૂરભાઈ જે છે આવવાના છે। મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતના સુપરસ્ટાર એવા કોમેડિયન કિંગ તરીકે જાણીતા એવા ખજૂરભાઈ અને તેમજ સાથે સાથે ગરીબોના ભગવાન તરીકે જાણીતા એવા ખજૂરભાઈ હવે ચૂંટણી લડવાના છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે, મને ખબર છે, મેં એકદમ તમારા માટે હેલ્પફુલ વિડીયો અને ઘટના વિડીયો તેમજ અન્ય કોઈ વિડીયો પણ લાવતો હોઈશું। હવે મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતના એક ગરીબના ભગવાન તરીકે જાણીતા એવા ગુજરાતના એટલા નહીં પરંતુ ભારત અને વિદેશ સુધી એવા લોકોના દિલદાર એવા ખજૂરભાઈ જે હવે ચૂંટણી લડવાની વાત અત્યારે આવી રહી છે। પરંતુ મિત્રો, તમને જણાવી દઉં કે અત્યારે જે ઇન્ટરવ્યૂની અંદર જે ખજૂરભાઈ કીધેલું છે એ કે ભાઈ રાજનીતિ અને સેવા નીતિ એ અલગ છે। રાજનીતિ કેવી છે? રાજનીતિ આપણે દબાઈને કામ કરવું પડે અને સેવા નીતિ છે આપણે દિલ ખુલીને કામ કરવું પડે। આ રીતના અત્યારે ઇન્ટરવ્યૂની અંદર જણાવી રહ્યા છે। તો ખરેખર મિત્રો, ખજૂરભાઈ એટલે કે ભગવાન તરીકે જાણીતા છે। અત્યાર સુધી લગભગ 200 થી 300 મકાન બનાવ્યા છે, એ બી ગરીબ પરિસ્થિતિના, પરંતુ એમના મકાન પર એક પણ નામ કે અક્ષર પણ લખેલું નથી। હવે આવી રીતના સપોર્ટ માણસ જે છે એ ચૂંટણી લડે છે, પછી જીતે કે નહીં એ અવશ્ય તમારે જણાવવાનું છે। પરંતુ જે રીતના અત્યારે માનવામાં આવે કે છે 2027ની અંદર શું ધારાસભ્યની ચૂંટણી લડશે કે પછી સાંસદની ચૂંટણી લડશે એ અત્યારે કન્ફર્મ થયું નથી। પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવે છે કે હવે ખજૂરભાઈ જે છે એ ચૂંટણી લડવાના છે, એ બી આમ આદમી પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી લડશે તો આમ આદમી પાર્ટીથી જ લડશે એવું પણ લોકો દાવાઓ કરી રહ્યા છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।